નમસ્કાર ગુજરાત મિત્રો, ગરવી ગુજરાતની શાન અમે બનીએ, સાચા સમાચાર જનતા સુધી લઈ જઈએ, દરેક અવાજને મળે અહીં સ્થાન, સત્ય, સાહસ અને વિશ્વાસ અમારી ઓળખ. માટીની સુગંધ સાથેની દરેક વાત ગામ અને શહેરને જોડે એક જ તાર. ગરવી ગુજરાત 27 ગુજરાતનો અવાજ, જ્યાં હકીકત બોલે ત્યાં ભ્રમ તૂટી જાય. મિત્રો, અમદાવાદમાં ગણતંત્ર દિવસ પૂર્વે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શનમાં. મિત્રો, 95 વર્ષના પતિનું મૃત્યુ થયું, તેના શબ પાસે રડતા રડતા 90 વર્ષની પત્નીએ પણ દમ તોડ્યો. દીકરીની જાન આવે તે પૂર્વે હાર્ટ એટેકથી પિતાની જાન ગઈ. અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ એર ઇન્ડિયાને 1125 કરોડની કરી ક્લેમની ચૂકવણી, મૃતકોના પરિવારને પણ નાણાં ચૂકવ્યા. ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના, 6 મહિનામાં મુદ્દલ ભરો અને મેળવો વ્યાજ માફી. વીજળી વિભાગે ખોટા કનેક્શન આપી સરકારને 50 લાખનું નુકસાન કર્યું, ગોપાલ ઇટાલિયા. યશરાજસિંહ ગોહિલ આપઘાત કેસમાં મોટો વળાંક, પોલીસે શક્તિસિંહના ભત્રીજા સામે હત્યાનો ગુનો નોંધ્યો. અમેરિકાએ તેના પાક્કા દોસ્તારને આપ્યો દગો, કહ્યું બધું જાતે જોઈ લો, હવે તમારી જવાબદારી. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આણંદમાં લાભાર્થીઓને લોન ચેક વિતરણ, 80 થી વધુ લોન મંજૂર. ગુજરાત સરકારની મોટી જાહેરાત, ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને વ્યાજમાં મળશે રાહત. સરકારની સૌથી મોટી ભેટ, પેન્શનમાં સીધો 10% વધારો. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજનાનો સફળ અમલ, 15 લાભાર્થીઓને રૂપિયા 4.50 લાખના ચેક વિતરણ. પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મારી નાખ્યો, લાશ પાસે બેસીને આખી રાત પોર્ન ફિલ્મો જોઈ. રીલના ચક્કરમાં યુવાનોની જોખમી કરતૂત, વંદે ભારતને હથકંડા અજમાવી અધવચ્ચે ઊભી રખાવી. યુએનમાં ઈરાનનો સાથ આપી ભારતે દુનિયાને ચોંકાવી, પશ્ચિમી દેશોના પ્રસ્તાવ પર ફેરવ્યું પાણી. ઘરમાં દીકરી બોયફ્રેન્ડ સાથે મજા કરતી હતી, પરિવારના લોકો આવ્યા તો પટારામાં પૂરી દીધો. શ્રીલંકાએ પણ હાથ ખંખેર્યા, બાંગ્લાદેશે મેચોનું આયોજન કરવાનો ઇનકાર કર્યો. ઇન્ટરનેટ પર મીમ્સ છવાઈ ગયા, નીકળી ગઈ જગત જમાદાર ટ્રમ્પની બધી હેડકી, અમેરિકાની દાદાગીરી પર ભારે પડ્યો આ દાવ. ચીન નહીં, હવે ભારતમાં બનશે દુનિયાનો સામાન, સરકારે કર્યું મોટું એલર્ટ. ભારત સામે તો 300 રન પણ ઓછા પડે, હાર બાદ ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટરે ટીમ ઇન્ડિયાની બેટિંગ પર આપ્યું સૌથી મોટું નિવેદન. સુરતમાં ગેનીબેને ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ કર્યા, લગ્નમાં ચાંદી પાછળ ખેતીની જમીન ન વેચવા ઠાકોર સમાજને હાકલ અને રત્ન કલાકારો માટે નાણામંત્રીને રજૂઆત કરાશે. અમલાલ પટેલે કરી આગાહી, 25 અને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે. અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 26 જાન્યુઆરીએ નવા જૂનીના એંધાણ. ઇતિહાસમાં પહેલીવાર આ વખતે જવાબ આપવા આવી રહી છે નારી શક્તિ, ધ્રુજી ઉઠશે દુશ્મન. આઈએમડીનું રેડ એલર્ટ, 8 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી. બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે સવારે 6:15 કલાકે ખુલશે.
અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે કેન્યાની મહિલા ઝડપાઈ. ગુજરાતમાં ખેરના લાકડાની તસ્કરી મામલે ઈડીની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત. સુરતથી વિમાન સેવાઓ બંધ થતા મુસાફરો પરેશાન, વેપારીઓમાં રોષનો માહોલ. મિત્રો, ગરવી ગુજરાતની ઓળખ અમે બનીએ, સાચા સમાચાર તમારી સામે લાવીએ, દરેક અવાજને મળે અહીં સ્થાન, જનતા સાથે જનતા માટે અમારું કામ. ગુજરાતની ધબકાર અહીં સંભળાય, સત્ય અને વિશ્વાસ સાથે દરેક વાત કહેવાય. મિત્રો, ગરવી ગુજરાત 27 ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને સાચા સમાચાર